વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોય અને હું છું તમારો મિત્ર સખા હોસ્ટ કમ દોસ્ત ચંદ્રકાંત બાવીસકર. મિત્રો, હું અત્યારે એક એવી સિટીમાં છું જે સિટીને માયાનગરી તરીકે ઓળખવામાં આવે છે. જે સિટીનો એકવાર કોઈ વ્યક્તિને મોહ લાગી ગયો એ પાછો આવતો જ નથી. એના ગામડે નથી આવતો કે એના પાછા શહેરમાં પણ નથી આવતો. અને આ સિટીને મહારાષ્ટ્રનું ધડકન કહેવામાં આવે છે, ફાઇનાન્શિયલ કેપિટલ કહેવામાં આવે છે અને ફુલ્લી ડેવલપ સિટી છે. અને એ સિટીનું નામ છે મુંબઈ. અત્યારે મુંબઈ આવ્યો છું અને ઓકેશનલી થયું એવું કે હું અહીંયા ઓફિશિયલી કામથી આવ્યો હતો, બટ મને એક દિવસની રજા મળી ગઈ વચ્ચે ગુરુ નાનક જયંતિના કારણે. કીધું ચલો આપણે સિટી એક્સપ્લોર કરતા આવીએ. તો સિટી એક્સપ્લોર કરવા નીકળ્યો છું. તો ચલો, ઘણા બધા પ્લેસીસ છે, બધા કવર થાય છે કે નહીં એક દિવસમાં જોઈએ. તો ચલો એક્સપ્લોર કરીએ મારી સાથે મુંબઈ સિટી. તો કયા કયા પ્લેસ છે, ક્યાંથી શું આવું, બધું તમને આ વિડીયોમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક, શેર અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો ચલો ફરીએ મુંબઈ સિટી. મિત્રો, ફાઇનલી હું અત્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઉપર છું. બહુ સુંદર એવું સ્ટેશન છે, બ્રિટિશ કાળમાં બનેલું છે. બહુ હેરિટેજ લુક લાગે છે અને યુનેસ્કો દ્વારા આને વર્લ્ડ હેરિટેજ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે અને લોકો સ્પેશિયલી આ સ્ટેશન જોવા માટે આવે છે. તો જો મારી પાછળ છે જ અવેલેબલ, મસ્ત સુંદર એવું સ્ટેશન છે. તો ચલો એકવાર આપણે ફરીથી જોઈએ, મસ્ત અંદરથી બહારથી ફોટોશૂટ કરીએ. તો ફાઇનલી સીએસટી રેલવે સ્ટેશનથી નીકળીને ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર આ તમારું આવી જાય છે ગેટવે ઓફ ઇન્ડિયા. 15 મિનિટનો રસ્તો છે, 10 મિનિટનો રસ્તો, 10 થી 15 મિનિટ બસ. મસ્ત સુંદર એવો ગેટ છે, અરેબિયન સમુદ્રના કિનારા ઉપર વસેલો છે. મસ્ત ઇતિહાસની ઝલક આપી રહ્યો છે, બ્રિટિશ શાસનમાં બનેલો છે. બધા લોકો મસ્ત ફોટોશૂટ કરી રહ્યા છે, પ્રી વેડિંગની ફોટોશૂટ થાય છે. અર્લી મોર્નિંગ 8 વાગે પહોંચી ગયા એટલે ગરદી બહુ ઓછી છે. અને એની એક્ઝેક્ટ સામે તમે જોશો તો આ મસ્ત તાજ હોટલ છે, 5 સ્ટાર હોટલ ટાટાનું, જેનું નિર્માણ કાર્ય રતન ટાટા શ્રી જે છે એમના પિતાશ્રી દ્વારા, જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવ્યું હતું. મુંબઈની જ નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની નંબર 1 હોટલ તરીકે આની ગણતરી થાય છે. તો બહુ સુંદર હોટલ છે. તો ચલો ફરીએ. અને આ અરેબિયન સમુદ્રમાં તમે જોશો તો મસ્ત એવા કહેવાય ને કે શિપ્સ, બોટ વગેરે બધા અંદર મળી જશે તમને જોવા માટે. દૂર દૂર સુધી દરિયો જ દરિયો છે. તો ચલો નેક્સ્ટ પ્લેસ ઉપર આગળ વધીએ. મિત્રો, અત્યારે અમે આપણા ગેટવે ઓફ ઇન્ડિયાથી નીકળીને જઈ રહ્યા છીએ મરીન ડ્રાઈવ. ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ છે, 10 મિનિટનો રસ્તો છે. તો ચાલતા ચાલતા જઈ રહ્યા છે. પણ મુંબઈની એક વસ્તુ મને બહુ ગમી છે, જે તમારી જોડે શેર કરવા માગું છું. બધા લોકો પ્રોપર ફૂટપાથ ઉપર ચાલે છે, રોડ ઉપર કોઈ ચાલતું નથી. હા, એકાદ દુકાન દેખાશે, પણ ફૂટપાથ બનાવેલી છે. અને ફૂટપાથ ઉપર જ તમે જોશો ને તો સાઈડમાં દુકાનો પણ છે. પણ દુકાનવાળા જે છે, દુકાનદાર છે, એ પોતાનો સામાન ફૂટપાથ ઉપર મૂકતા નથી. અમદાવાદ જેવું નથી કે ફૂટપાથ છે એટલે કવર કરી જ લો, આપણું જ છે. એટલે બહુ સુંદર વસ્તુ છે. અહીંના જે સફાઈ કામદારો છે એમને પ્રોપર ડ્રેસ કોડ આપેલો છે. ડ્રેસ કોડ સાથે વર્કિંગ કરી રહ્યા છે સવારમાં. અને બીજી વસ્તુ કે અહીંયા અમુક એરિયામાં ઓટો રિક્ષા, શેરિંગ રિક્ષા અલાઉડ નથી, ઓનલી ટેક્સી અને બસ. અને સવારે 7 વાગ્યા હતા તો પણ અહીંયા એટલી ડિસિપ્લિન છે કે સિગ્નલ બંધ હોય તો ત્યાં રોકાવાનું જ.
ચાલતું નહીં જવાનું કે નહીં યાર કોણ જોવે છે, શું જોવે છે, એવું નહીં. કોઈ ટ્રાફિક પોલીસવાળો નથી, ચાલો ને એવું નથી આપણું અમદાવાદ જેવું. એટલે રોકાવાનું એટલે રોકાવાનું. એટલે બહુ સુંદર ડિસિપ્લિન છે અને આના કારણે જ સિટીની સુંદરતા વધે છે. તો હોપ સો આપણા અમદાવાદમાં પણ આ ડિસિપ્લિન, આ સ્વચ્છતા, આ જે મેં તમને સિસ્ટમ કીધી એ આવે. મિત્રો હાલમાં હું છું મરીન ડ્રાઈવ ઉપર. આપણે ગેટવે ઓફ ઇન્ડિયાથી વોકિંગ ડિસ્ટન્સ 10થી 15 મિનિટના અંતર ઉપર જ આવેલું છે. તમે બાય બસ યા તો ચાલતા ચાલતા આવી શકો. તો સુંદર એવો નજારો છે, દૂર દૂર સુધી દરિયો જ દરિયો. અને આજુબાજુ તમને મુંબઈની મોટી મોટી બિલ્ડિંગો દેખાઈ જશે કિનારા ઉપર. અને સવાર સવારમાં અહીંયા લોકો મસ્ત ચીલ આઉટ કરવા આવે છે, સુકૂન લેવા આવે છે, શાંતિ લેવા આવે છે. જોગિંગ, યોગા, સાયકલિંગ બધા માટે આવે છે. અમુક કપલ્સ આવે છે, તમારા લવ વન્સ સાથે તમારે આવવું હોય, ફેમિલી સાથે, વાઈફ સાથે, જેની સાથે આવવું હોય, મસ્ત અહીંયા આવીને બેસીને તમે શાંતિ લઈ શકો છો, સમુદ્રનો નજારો માણી શકો છો. અને આ તમે પથ્થર જોઈ રહ્યા છો, આના ટેટ્રાપોડ કહેવાય છે. કોન્ક્રીટના બનેલા હોય છે સ્ટાર શેપમાં, જેનું કામ છે સમુદ્રની જે મોટી મોટી લહેરો આવે છે એને રોકવાનું. એટલે આ સુંદર એવા જે પથ્થરો છે તમને ઘણા બધા બોલિવૂડ મૂવીમાં પણ દેખાઈ ગયા છે. તો ચલો અહીંથી હવે નીકળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. મિત્રો ફાઇનલી અમે અત્યારે પહોંચ્યા છે ગિરગાંવ ચોપાટી, જે મરીન ડ્રાઈવથી ચરની રોડ સાઈડ તમે આવશો તો 2 કિલોમીટર 3 કિલોમીટરની ડિસ્ટન્સ ઉપર આવેલું છે. 15 મિનિટ થાય છે ચાલતા ચાલતા. તમે બાય બસ પણ આવી શકો છો. તમે અહીંયા જોશો તો ફેમિલીથી લઈને, કપલથી લઈને, સ્ટુડન્ટ બધા અહીંયા એન્જોય કરવા આવે છે, મસ્ત શાંતિથી બેસવા આવે છે. તો સુંદર એટમોસ્ફિયર છે, દૂર દૂર સુધી તમે જોજો. આ જોઈ લો. અને આ તમે આ ચટાઈ જોઈ રહ્યા છો, આ ચટાઈ તમને 30 રૂપિયા ચાર્જીસ ઉપર ફૂલ ડે માટે મળી જશે. 12 વાગ્યા સુધી તમારે ચટાઈ પાછી આપવી પડશે. 30 રૂપિયા 20 રૂપિયા જે પણ ચાર્જીસ મેં પૂછ્યું તો 30 રૂપિયા કીધા હતા એમને. અને આ ફૂડ કોર્ટ પણ છે, આ નાનું એવું. તો તમારે કંઈ જમવું હોય, નાસ્તો કરવો હોય, જે પણ હોય તો તમને બધી વસ્તુ અહીંયા મળી જશે. તો ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે ચીલ કરવા માટે સારું એવું પ્લેસ છે. દૂર દૂર સુધી તમારો દરિયો જ દરિયો દેખાશે. તમને બોટિંગ વગેરે પણ કરી શકો છો. મિત્રો આ જોઈ રહ્યા છો તમે, આ છે આપણા ભારત દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને મોસ્ટ રિચેસ્ટ પર્સન ઓફ ઇન્ડિયા, મુકેશ અંબાણીનું એન્ટિલિયા. બહુ સુંદર સ્ટ્રક્ચર છે યાર ઘરનું. ત્યાં આગળ તમે અહીંથી 200 મીટર કે 100 મીટર ચાલતા ચાલતા જશો ને ત્યારે એમનું ઘર આવે છે. આ તો દૂરથી બતાવું છું તમને. ત્યાં આગળ કોઈ ફોટો વિડીયોની પરમિશન નથી, ટાઈટ સિક્યુરિટી છે. એટલે તમારો જે સપોઝ વિડીયો કે ફોટો કાઢશો તો તમારો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવશે. તો બહુ સુંદર એવું ઘર છે. આ ઘર ઓલમોસ્ટ 15 થી 16 હજાર કરોડનું બનેલું છે. અને આ ઘર જે છે ને એ અલ્ટા માઉન્ટ રોડ ઉપર આવેલું છે. તો અહીંયા મોસ્ટલી બિલિયનર્સ મિલિયનર્સ લોકો જ રહે છે. બહુ સુંદર સ્ટ્રક્ચર છે યાર ઘરનું, તો જોતા જ રહી જશો. આ ઉપરથી નીચે સુધી મિત્રો ફાઇનલી અમે અલ્ટા માઉન્ટ રોડથી નીકળ્યા, ચાલતા ચાલતા ગ્રાન્ડ રોડ સ્ટેશન પહોંચ્યા. અને ત્યાંથી ટિકિટ લઈને અમે પહોંચ્યા દાદર રેલવે સ્ટેશન. બસ બહાર નીકળતાની સાથે તમારે શેરિંગ ઓટો, ટેક્સી અથવા તો બસ મળી જશે અને તમે ડાયરેક્ટ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પહોંચી જશો. 13 રૂપિયા ચાર્જીસ છે શેરિંગ ટેક્સીના. બસ આ જો મંદિર છે પાછળ, બહુ સુંદર મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિર બહુ ફેમસ છે, દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અને ચતુર્થીના દિવસે તો આનું મહત્ત્વ બહુ વધી જાય છે એમ. એટલે ગણપતિ ચતુર્થીના દિવસો હોય 9 દિવસ, એ ટાઈમે તો લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે. અને ફૂલ ટુ ગર્દી છે, ફૂલ લાઇન છે. તો અમારા દર્શન થઈ ગયા છે. હવે અમે નીકળી છે નેક્સ્ટ પ્લેસ માટે. ચલો તો આપણે નેક્સ્ટ પ્લેસ એક્સપ્લોર કરીએ. મિત્રો
મિત્રો, હું અત્યારે મુંબઈનું એક એવું ફાસ્ટફૂડ ટેસ્ટ કરવા આવ્યો છું જેના વગર મુંબઈ અધૂરું છે અને મુંબઈની કલ્પના પણ ના કરી શકાય. અને જે ફાસ્ટફૂડની શરૂઆત જ મુંબઈથી થઈ છે. ઘણા બધા સેલિબ્રિટીઓ તમે સાંભળ્યું છે જ્યારે અમે મુંબઈમાં આવ્યા ત્યારે સ્ટ્રગલિંગ કરતા હતા ત્યારે આ ફાસ્ટફૂડ કરીને ખાઈને અમે રસ્તા ઉપર દિવસો કાઢ્યા. તો એ ફાસ્ટફૂડનું નામ છે વડાપાવ. એટલે વડાપાવ એક સુંદર એવી મસ્ત ટેસ્ટી ફાસ્ટફૂડ છે. હું એકચ્યુઅલી ખાતો નથી પણ અહીંયા બહુ ફેમસ છે. તો એવું સાંભળ્યું હતું કે અશોક વડાપાવ જે છે એ મોસ્ટ ફેમસ વડાપાવ ઇન મુંબઈ છે. તો હું ટેસ્ટ કરવા આવી ગયો છું અને એનું એડ્રેસ તમને જણાવું છું. સિદ્ધિવિનાયક ટેમ્પલ છે ને ત્યાંથી તમે મેપમાં નાખશો ને અશોક વડાપાવ તો વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટના ડિસ્ટન્સ ઉપર 5 મિનિટના અંતરે તમને અહીંયા આવી જશો તમે અશોક વડાપાવે. 30 રૂપિયાનો એકદમ મસ્ત વડાપાવ મળે છે. મહારાષ્ટ્રીયન ટેક્સચર છે, મસાલાઓથી ભરપૂર છે, ટમેટા આપણા બટાકાનું એકદમ મસ્ત સ્ટફિંગ છે. 30 રૂપિયાનો નોર્મલ વડાપાવ છે અને આ બધા ક્રન્ચી કહેવાય ને કે ભજીયા નાખેલા છે. તો ચાલો ટેસ્ટ કરીએ અને આપણા આગળના પ્લેસ પર આગળ વધીએ. મિત્રો ફાઇનલી અશોક વડાપાવનો વડાપાવ જમીને ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં 5 મિનિટના અંતર ઉપર જ બાબા સાહેબ આંબેડકરની ચૈત્યભૂમિ આવેલી છે. મારી પાછળ તમે જોઈ શકો છો. 6 ડિસેમ્બર 1956ના રોજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે હતા એમને મહાન પરિનિર્વાણ પામ્યા હતા. તો એમની યાદમાં આ સ્મારક બનેલું છે. અહીંયા જ એમની અંતિમ વિધિ થઈ હતી. તો આ સ્મારક બનાવેલું છે. બહુ સુંદર સ્મારક છે. ઘણા બધા લોકો અહીંયા આવે છે. તમે જોજો ગર્દી છે ફૂલટું. અને આ દરિયો કિનારો છે. આ દરિયાના કિનારે જ આ સ્મારક બનાવેલું છે. તો અને આ પાછળ જો તમે આ વર્લી સીલિંગ છે. આ મુંબઈનો મોસ્ટ ફેમસ બ્રિજ છે જે બાંદ્રા ટુ વર્લીને જોડે છે. અને રાતનો નજારો બહુ જબરજસ્ત હોય છે. લાઇટિંગ થાય છે અહીંયા જબરજસ્ત. અને આ બ્રિજ ઉપર જવાનો પાછો ટોલ ચૂકવવામાં આવે છે. ટોલથી ત્યાં જાય છે પર્ટિક્યુલર ગાડીઓ, એટલે ફ્રીમાં જવાતું નથી. બહુ સુંદર એવું ચૈત્યભૂમિ છે. એકવાર આવજો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા ભારત દેશના ઘડવૈયા છે, સંવિધાનના ઘડવૈયા છે. તો દાદર આવો તો એમનું એકવાર સ્મારકે વિઝિટ કરવી જરૂરી છે, માથું નમાવું જરૂરી છે. તો ચલો, આ જો તમે સ્ટોલ છે એટલે એમને એકચ્યુઅલી એમના મરણના 2 મહિના પહેલાં જ સમથિંગ બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો. તો આ સ્ટોલમાં તમને બાબા સાહેબ આંબેડકરની બધી પુસ્તકો, બુદ્ધ ધમ્મની બધી પુસ્તકો, એમના ફોટાઓ, સંવિધાન બધું મળી જશે. તો ચલો એકવાર સ્ટોલ ફરીએ અને આપણને જે મનગમતી વસ્તુ એ પરચેસ કરીએ. આ છે દાદર રેલવે સ્ટેશન, મોસ્ટ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ઓફ મુંબઈ. બહુ જબરજસ્ત ગર્દી હોય છે. અને એની એક્ઝેક્ટ બહાર જ નીકળશો ને તમે આખું માર્કેટ છે. લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂલટું ગર્દી હોય છે. અહીંયા આવીને તમે પ્રોપર શોપિંગ કરી શકો છો. આગળ સુધી આખું માર્કેટ છે. ફૂલટું બહુ મોટું માર્કેટ છે. મિત્રો આ મારી પાછળ જોઈ રહ્યા છો તમે, આ છે આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘર, જેને રાજગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જે દાદર રેલવે સ્ટેશનથી 2 મિનિટના અંતર ઉપર જ આવેલું છે. તમે વોકિંગ ડિસ્ટન્સથી આવી શકો છો ચાલતા. હવે અહીંયા તમે અંદર જશો ને તો અહીંયા માતા રમાઈ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વાઈફ અને એમને અને ફેમિલી આખી રહેતી હતી. તો એમના અંદર તમે જશો ને તો એમની કહેવાય ને કે રૂમ, બેડ, એમના રસોઈના વાસણો બધું, એટલે એમના વાંચનાલયના પુસ્તકો કહેવાય કે
કે પછી સ્ટડી માટે જે રૂમ હોય, પેન પેન્સિલ બધું, એમનો બાથટબ છે, ઈચ એન્ડ એવરી વસ્તુ અંદર અવેલેબલ છે, જેમની તેમ મૂકેલી છે. તમે એક ત્યાં જઈને ફ્રી ટિકિટ છે, કોઈ ચાર્જ નથી, ત્યાં જઈને આ બધી વસ્તુ તમે નિહાળી શકો છો. તો સુંદર એવો બંગલો છે અને અત્યારે પણ ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમને મ્યુઝિયમ તરીકે બનાવેલું છે ને ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર ઉપર એમની ફેમિલી રહે છે, જે પ્રકાશ આંબેડકર અને સુજાત આંબેડકર તરીકે ઓળખવામાં આવે છે. તો સુંદર એવું ઘર છે, તો એકવાર જરૂર વિઝિટ કરજો. મિત્રો ફાઇનલી રાજગૃહ જોઈને અમે ફટાફટ પહોંચ્યા દાદર રેલવે સ્ટેશન. ત્યાંથી પકડી લોકલ અને પહોંચ્યા બાંદ્રાથી અમે બહાર નીકળ્યા અને 30 રૂપિયા શેરિંગ ઓટો રિક્ષામાં અમે પહોંચ્યા બેન્ડ સ્ટેન્ડ. અને બેન્ડ સ્ટેન્ડ છે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનો બંગલો. આ જો સામે છે બંગલો, લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે, ફૂલ ઓન ગર્દી છે. અને સામે છે અરબી સમુદ્ર, દરિયો, આખો દરિયો છે સામે. મતલબ 1 મિનિટ આ છે તમારો અરબી સમુદ્ર દરિયો. કંઈક બ્રિજનું કામ ચાલે છે સારું એવું, ફૂલ ગર્દી હોય છે. અત્યારે 2 તારીખે જ શાહરૂખ ખાનનો બર્થડે ગયો છે, ફૂલ ઓન ગર્દી હતી અહીંયા, પણ અત્યારે આટલી બધી નથી જોકે. તો બધા બેસે છે, મસ્ત દરિયો જોવે છે, બંગલો જોડે ફોટો પડાવે છે બંગલો સાથે. ચલો આપણે પહોંચીએ આપણા નેક્સ્ટ પ્લેસ ઉપર. મિત્રો ફાઇનલી શાહરૂખ ખાનનો બંગલો જોયા પછી ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ કહેવાય ને કે 2 થી 3 મિનિટમાં અને 200 થી 300 મીટરના રેન્જમાં આ એક બાંદ્રા ફોર્ટ આવેલો છે. મસ્ત દરિયાના કિનારે આ બાંદ્રા ફોર્ટ છે. પોર્ટુગીઝ દ્વારા આને બનાવવામાં આવ્યો હતો, જેથી કરીને એ લોકો શું છે સમુદ્રથી આવતા જે દુશ્મનો છે એના ઉપર દેખરેખ રાખી શકે. બહુ સુંદર એવો ફોર્ટ છે. અહીંયા ઘણા બધા ફિલ્મોની શૂટિંગ થયેલી છે. એમાંથી એક મૂવી મને યાદ આવે છે દિલ ચાહતા હૈ, અને એક સલમાન ખાનની પણ મૂવી હતી. અહીંયા જ બેસેલા હોય છે બધા ફ્રેન્ડ્સ વગેરે. ચલો બેસીએ અને બધા ફ્રેન્ડ્સ મળીને, સલમાન ખાન મળીને હિરોઈનની ખેંચતા હોય છે. હિરોઈન બાજુમાં ઊભી સંતાઈને સાંભળતી હોય છે. એ બધો સીન અહીંયા જ શૂટ થયેલો છે. મસ્ત સીન છે અહીંથી. અને આ જે બ્રિજ છે એ વર્લી સીલિંગ બ્રિજ છે ને એ છે. તો આ જે બ્રિજ છે તમે ચૈત્યભૂમિથી પણ જોઈ શકો છો, અહીંયા પણ દેખાય છે. સુંદર એવું બ્રિજ છે. તો ચલો હવે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચીએ. ચલો ત્યાં સુધી. મન્નત બંગલો શાહરૂખ ખાનનો અને બાંદ્રા ફોર્ટ એક્સપ્લોર કર્યા પછી અમે રિટર્નમાં નીકળતા હતા બાંદ્રા સ્ટેશન માટે. વચ્ચે આવ્યું છે ગેલેક્સી, સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ. આ પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાંથી તેમને હેન્ડશેક કરીને બધા ફેન્સને બોલાવતા હોય છે. તો આ છે ગેલેક્સી એપાર્ટમેન્ટ, સલમાન ખાનનું ફર્સ્ટ ફ્લોર ઉપર રહે છે. ચલો આગળ વધીએ. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને હું છું અત્યારે જુહુ બીચ ઉપર. બાંદ્રા સ્ટેશનથી અમે લોકલ પકડીને પહોંચી ગયા સાન્ટા ક્રુઝ. બહાર નીકળતાની સાથે તમને શેરિંગ ઓટો અથવા તો બસ પણ મળી જશે, 231 નંબર, જે તમને જુહુ બીચ ઉપર છોડી જશે. બસ અહીંયા આવીને તમે એના વ્યૂ જો યાર, લોકો એન્જોય કરી રહ્યા છે. આ નોર્મલ ડે છે, વર્કિંગ ડે છે, તો આટલી બધી પબ્લિક છે. આઈ ડોન્ટ નો સન્ડે શું હશે એનું સિનારીઓ.
બટ ફૂલ ઓન દરિયામાં ઘણી બધી બોટિંગની એક્ટિવિટી ને અધર ઘણી બધી એક્ટિવિટી થઈ રહી છે. ફોટોગ્રાફીવાળા મળી જશે. મસ્ત સુંદર એટમોસ્ફિયર છે. અને આ આપણું લાસ્ટ પ્લેસ છે આઈ થિંક આજના દિવસનું. ઘણા બધા પ્લેસીસ અમે એક્સપ્લોર કર્યા. ઘણા બધા રહી ગયા કારણ એમાં 2 થી 3 કલાક અમારા ઇન્વેસ્ટ થવાના હતા. જેમ કે એલિફન્ટા કેવ છે, પેગોડા છે અને રાજીવ ગાંધી નેશનલ પાર્ક છે જેમાં કનેરી કેવ છે. આ બધા પ્લેસ ફરવા માટે અમારા 3 થી 4 કલાક યા તો આખો દિવસ પણ જોઈતો હતો. તો એ પ્લેસ અમે એક્સપ્લોર કરવા જાત તો અમારા બીજા ઘણા બધા પ્લેસીસ રહી જાત. તો આ છે જુહુ બીચનો નજારો. તો ચલો એન્જોય કરીએ. मुंबई दर्शन करके शानदार भाई आ जुहू बीच ऊपर तमे पाछळ चांदनो नजारो जो है एकदम जबरदस्त लागे छे. एकदम कैसा भाई एकदम बहुत शानदार, मन खुश हो जाता है ना भाई. जबरदस्त नजारो है. दोनों टाइम एकदम आज का जो दिन रहा ना સવારના નીકળ્યા 5 વાગ્યાના નીકળ્યા. અત્યારે વાગ્યા છે 6:30 7 અને આ લાસ્ટ પ્લેસ છે અમારું. હવે મુંબઈ વિશે તમને યુઝફુલ ટિપ્સ આપું ને તો યાર मुंबई का है अपना जुहू बीच. जुहू बीच यस. હવે મુંબઈ વિશે તમને યુઝફુલ ટિપ્સ આપું ને યાર તો અહીંયા ને ભાગદોડ વાળી જિંદગી બહુ છે. એટલે માણસનો ધક્કો લાગી જાય ને તો પેલા પાછળવાળાને વળીને જોવાનો ટાઈમ નથી, આગળ જતો રહે છે. એટલે જબરજસ્ત. પણ એક વસ્તુ છે કે ડિસિપ્લિન વાળી વસ્તુ, ડિસિપ્લિન ઘણા બધા ગણી રાખે છે અહીંના લોકો. ફૂટપાથ છે તો ફૂટપાથ ઉપર જ ચાલશે, રોડ ઉપર નહીં ચાલે. ફૂટપાથ ઉપર આજુબાજુથી રેલિંગ લાગેલી છે જેથી કરીને રોડના વ્હીકલ ફૂટપાથ ઉપર ના આવે ને ફૂટપાથના માનવી જે છે મનુષ્ય એ રોડ ઉપર ના જાય. એટલે બહુ ડિસિપ્લિન વાળું છે. આપણા જેવું નહીં કે ફૂટપાથ છે તો એના પર દુકાન ખેંચી દો, તો ઘર આગળ વધારી દો કે આંગણ બનાવી દો, પોતાનું કવર કરી નાખો, એવું નહીં. ફૂટપાથ એટલે ચાલવા માટેની જગા, બસ. એટલે એ ફૂટપાથ એના માટે જ યુઝ કરવાની. અને પ્રોપર કોઈએ જો ત્યાં દુકાનનો સામાન વગેરે મૂકેલો હોય તો પર્ટિક્યુલર ચાલવાવાળા ધક્કો મારીને કે લાત મારીને પાડીને આગળ વધી જાય છે. તો સારું એવું ડિસિપ્લિન વાળી વસ્તુ છે. બીજી વસ્તુ, અહીંયા ઓટો માટે, બસ માટે કે ટેક્સી માટે તમારે ઓલમોસ્ટ લાઇનમાં જ ઊભા રહેવું પડે. પ્રોપર 3-3, 4-4 લોકો ગાડી આવે, ટેક્સી આવે એમાં બેસે અને પછી જાય છે. કોઈ ઝઘડા નહીં, કોઈ પ્રકારની માથાકૂટ નહીં. એટલે જે ઓટો રિક્ષા ટેક્સી વાળા છે ને એમની કોઈ માથાકૂટ નહીં. આપણા જેવું નહીં, અમદાવાદ જેવું કે ભાઈ ઓટો રિક્ષા વાળો છે એક પેસેન્જરને બેસાડે છે ને બીજો ડાયરેક્ટ કટ મારીને આગળ કે ક્યાં જવું છે, એવું નહીં. બધાને કમાવાનો સમય મળે છે. બધાનો પ્રોપર વ્યવસ્થિત રીતે યુનિયન બનાવેલું છે આ લોકોનું, તો વ્યવસ્થિત છે. તો ચલો આજનો દિવસ પત્યો. હવે જઈએ આપણે આપણા जय महाराष्ट्र, જય મહારાષ્ટ્ર, જય શિવાજી, બાય.